તો આ રીતે વેટ બાય વેટ દર ટકાવારી, તો વેટ બાય વેટ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ દ્રાવણમાં ઘટકનું દળ ભાગ્યા દ્રાવણનું કુલ દળ ગુણ્યા 100. હવે એક્ઝામ્પલ તરીકે મેં તમને કહ્યું તે પ્રમાણે 10% ગ્લુકોઝ એટલે 10 ગ્રામ ગ્લુકોઝ ડિઝોલ્વ છે 90 ગ્રામ વોટરમાં. બરાબર. આ રીતના તમે કોઈ બી વેટ બાય વોલ્યુમના સોલ્યુશન બનાવી શકો છો. એના પછી વોલ્યુમ બાય વોલ્યુમ કદ ટકાવારી સેમ જ સૂત્ર છે, ખાલી વોલ્યુમ છે એટલે બંનેમાં કદ આવશે. 10% ઇથેનોલનું વેટ બાય વોલ્યુમ બાય વોલ્યુમ સોલ્યુશન બનાવવું હોય તો 10 ml ઇથેનોલ લઈ લેવાનું, 90 ml વોટર લઈ લેવાનું. હવે એના પછી મેં તમને કીધું તે પ્રમાણે પીપીએમ નું બી એક સૂત્ર છે, ઘટકમાં પાર્ટ્સની સંખ્યા ડિવાઇડેડ બાય દ્રાવણમાં રહેલા બધા પાર્ટ્સની સંખ્યા ઇન્ટુ 10⁶. બરાબર. તમને ઘટકના પાર્ટ્સની સંખ્યા આપેલી હોય, બરાબર, અને દ્રાવણના બધા પાર્ટ્સની સંખ્યા આપેલી હોય તો યુ કેન ઇઝીલી કેલ્ક્યુલેટ પીપીએમ. ઓકે. ધેન મોલ અંશ એટલે મેં કહ્યું તે પ્રમાણે 20% દળની ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ ગણો. એ પ્રમાણે 20% એટલે કે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ જે 80 ગ્રામ પાણીમાં ડિઝોલ્વ છે. તો સૌથી પહેલા ઇથિલિન ગ્લાયકોલના મોલ શોધી દેવાના. મોલ શોધવા માટે વજન ભાગ્યા અણુભાર. ઇથિલિન ગ્લાયકોલના 20 ગ્રામ છે ડિવાઇડેડ બાય અણુભાર 62 એટલે એના મોલ 0.322 આવે. એના પછી H2O ના મોલ શોધી દીધા 80/18 ઇઝ ઇક્વલ ટુ 4.4444. હવે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ શોધવાના. મોલ અંશ એટલે જેના મોલ શોધવાના આવે તે ઉપર આવશે, નીચે બંને ટોટલ મોલ આવશે. મોલ, બરાબર. એટલે જે જવાબ આવ્યો એ ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ. હવે ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ મળી ગયો તો તમને H2O ના મોલ અંશ ઇઝીલી કેલ્ક્યુલેટ તમે કરી શકો. એકનું મળી જાય એટલે બીજું વધ્યું હોય એ એકમાંથી બાદ કરવાતા મળી જાય. તો હવે